ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે ગઈકાલે ચેપ્ટર 9 હાથ મેળવીએ સમજ્યા હતા, રિવિઝન કર્યું હતું. એનું સમાનાર્થી, વિરોધાર્થી, સ્વાધ્યાયના એમસીક્યુ, એક એક વાક્યમાં ઉત્તર, 2-3 વાક્યમાં ઉત્તર જોઈ લીધા હતા. હવે છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. આ બે ખાલી હાથમાંય કેટલું છે? પંક્તિ સમજાવો. કવિ કહે છે કે આ બે ખાલી હાથ છે પણ છતાં એમાં ઘણું બધું છે. તો કવિ શું કહેવા માંગે છે? પંક્તિ સમજાવવાની છે. તમને એમ પૂછે કે કવિ હાથ વિશે શું કહે છે, તો પણ તમારે આ જ આન્સર લખવાનો રહેશે. તો ખાલી હાથ આ શબ્દ પ્રયોગમાં બે ભાવ કવિ સરળતાથી કાવ્યમાં ઉપજાવી શક્યા છે. ખાલી હાથ દ્વારા કવિ છે એ આપણને બે ભાવ કીધા છે. પેલો છે ધન, સત્તા કે કીર્તિ ન હોય તેવા ખાલી હાથ. પેલો ખાલી હાથ એટલે કે જેના હાથમાં, જેની પાસે ધન નથી, કોઈ ઊંચી સત્તા નથી, કીર્તિ નથી, એવો ખાલી હાથ. આ ભાવ કવિની શરૂઆતની પંક્તિ દ્વારા દર્શાવે છે. તે પછીની પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે માત્ર હાથ, ખાલીમાં હાથ જો મળી જાય, મતલબ કે એક ખાલી હાથમાં બીજો ખાલી હાથ મળી જાય તો પણ આવકાર્ય જ છે. કવિ જણાવે છે કે ખાલી હાથમાં પણ એક પ્રકારની ઉષ્મા સમાયેલી હોય છે, ઉર્જા. શું સમાયેલું હોય છે? ઉર્જા. તેમજ આ ખાલી હાથમાં એક પ્રકારનો થનગનાટ છુપાયેલો હોય છે, વાઇબ્રેશન કહીએ ને તેવો. કવિ આગળ જણાવે છે કે તમારો હાથ ખાલી છે જ નહીં, તમારા હાથમાં કાંઈ નથી, છતાં પણ તમારા હાથમાં ઘણું બધું છે. તમારા તરફ લંબાવેલો હાથમાં જો તમારો માત્ર ખાલી હાથ ભેળવી દો તો પરસ્પરના હૃદય સુધી આપણે પહોંચી શકીશું. ખાલી હાથ મેળવવાથી એકબીજાના દિલમાં આપણે ઉતરી શકીએ છીએ. આપણા બંનેના હાથ વડે બિન આવડતથી કરાયેલા સારા કે નઠારા કાર્યોને સુધારવાનો મોકો મળશે. આપણાથી કોઈ સારું કામ થયું હોય તો એને વધારે સારું થશે, અને કોઈ ખરાબ કામ થયું હોય તો એને સુધારીને આપણે સારું કરી શકીશું. આ પ્રકારે આપણે બંને નિસ્વાર્થ ભાવથી ભેગા મળી ચોક્કસ પ્રકારના એકબીજાના પરસ્પરના સારા કાર્યો કરી શકીશું. નિસ્વાર્થ ભાવ એટલે કોઈ પણ સ્વાર્થ વગર આપણે બે હાથ મેળવીશું તો આપણે ઘણા આગળ વધી શકશું. બીજો પ્રશ્ન છે ધન, સત્તા, કીર્તિનું કામ નથી એવું કવિ શા માટે કહે છે? કવિને પૈસા, સત્તા કે કીર્તિ નથી જોતી, આવું કવિ શા માટે કહે છે? તો હાથ મેળવીએ કાવ્યમાં કવિએ નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધ વિશેની વાત કરી છે કે જે સંબંધ નિસ્વાર્થ હોય, સ્વાર્થ વગરનો જે સંબંધ હોય એવા સંબંધની વાત કરી છે. અજાણી વ્યક્તિ સમક્ષ પોતાનો હાથ લંબાવી તે વ્યક્તિના હાથને, મતલબ એના સાથને પામવાની ઈચ્છા કવિ દર્શાવે છે. હાથમાં હાથ મેળવી તેઓને પરસ્પર હૃદય સુધી પહોંચવાનું કહે છે. એકબીજાની મદદ કરવી, બંને સાથે મળીને સારા નઠારા કામો કરવા જેનાથી બંનેને લાભ થાય. કવિએ બે પ્રકારના હાથની વાત કરી છે. એક પ્રકારનો હાથ જેમાં ધન, સત્તા, કીર્તિ હોય, અને બીજો ખાલી હાથ જે ખાલી હોવા છતાં પણ એમાં હાથ જેવો નથી ધન, નથી સત્તા, નથી કીર્તિ, એ હાથ તદ્દન ખાલી છે. એવો હાથ કવિ મેળવવા ઈચ્છે છે જેમાં ધન, સત્તા અને કીર્તિ નથી. તેવો હાથ કવિને જોતો છે. અન્ય ભાવ જે ખાલી શબ્દનો થયેલો છે તે છે કે મારો હાથ હાથમાં ભેળવી આગળ વધવું, એકબીજાની સાથે સારા કામો કરવા, એકબીજા દ્વારા પરસ્પરના હૃદયમાં સ્થાન આપવું. આવી શુદ્ધ પરિભાવના કવિએ કાવ્યમાં રજૂ કરી છે. કવિને કોઈ સ્વાર્થ નથી, એને નિસ્વાર્થ ભાવેથી એકબીજાના દુઃખને સમજવા, એકબીજાને દુઃખમાં ભાગીદારી બનવાની વાત કરી છે. આવી ભાવનાને કારણે કવિ કહે છે તે હાથ તો લંબાવ્યો છે પરંતુ ધન, સત્તા, કીર્તિ પામવા માટે નહીં પણ સાથ મેળવવા માટે જ. આમ કવિને ધન, સત્તા, કીર્તિની જરૂર નથી એવું કવિ કાવ્ય દ્વારા સમજાવે છે. તો અહીંયા આપણું જે આ ચેપ્ટર છે, ચેપ્ટર 9 હાથ મેળવીએ, એ પૂરું થાય છે. આમાં કંઈ ન સમજાણ હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. હવે છે આપણું ગ્રામર. ગ્રામરમાં છે રૂઢિપ્રયોગો અને કહેવત. તો રૂઢિપ્રયોગો જોઈએ તો મિત્રો તમે ઘણા વર્ષોથી રૂઢિપ્રયોગ અભ્યાસ કરો છો. તમારે એકો એક પાઠની નીચે રૂઢિપ્રયોગો આપેલા હોય છે. આ વર્ષે પણ તમે કેટલાક રૂઢિપ્રયોગનો અભ્યાસ કરશો. આમાંના ઘણા રૂઢિપ્રયોગો તમને પરિચિત પણ લાગશે, તમે સાંભળેલા હશે, જોયેલા હશે, લખેલા હશે. મહત્વની બાબત એ છે કે તમે આ રૂઢિપ્રયોગને તમારા રોજના ભાષા વ્યવહારમાં સામેલ કરો છો. તો આપણે કોઈ સામેલ કરતા નથી. તમારી ભાષા અભિવ્યક્તિને વધુ સચોટ બનાવો. હવે કેટલાક રૂઢિપ્રયોગો અહીંયા આપ્યા છે અને તમને 10th પણ બોર્ડમાં આમાંથી અથવા તો તમારા લેક્ચર જે તમારા પાઠમાં આવે છે રૂઢિપ્રયોગો એમાંથી જ પૂછવામાં આવશે. તો તમારે યાદ કરી લેવાના. અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે કે અપૂર્ણ જ્ઞાનવાળો હોય, અધકચરું જેનામાં જ્ઞાન હોય
છતાં જ્ઞાન હોવાનું ગુમાન દર્શાવે છે. મતલબ કે મારામાં જ્ઞાન ન હોય અને છતાં હું અભિમાન કરું કે ભાઈ મારામાં તો જ્ઞાન છે, તો અધૂરો ઘડો છે એ છલકાય ગણો. જ્યારે આખો ભરેલો ઘડો હોય ને એ છલકાય નહીં. આંખ ઉઘડવી એટલે કે ચેતી જવું, સાવધાન થવું. આપણે એમ કહીએ છીએ ને કે આંખ ઉઘડી ગઈ એટલે કે હવે એની પર વિશ્વાસ કરવા જેવું નથી, એટલે કે સાવધાન થવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું. તમે જોજો કોઈક વાર તમે પવનમાં ફૂલ બાઇકમાં ક્યાંક જતા હશો તો તમારી આંખમાં પાણી નીકળવા માંડશે અને એ આંખમાંથી પાણી નીકળે એના વ્હાઈટ કલરના ફોરા બાજી જાય છે આંખ પાસે, અથવા તમે બહુ રેડા હશો ને તો પણ એવું થશે. તો એનો મિનિંગ થાય કે આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે કે તમે ખૂબ જ રડ્યા છો, સતત રડ્યા કરવું. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવો એટલે કે આંખમાંથી આંસુ પડવા, સતત રડ્યા કરવું. ઊની આંચ ન આવી એટલે જરા પણ નુકસાન ન થવું. આપણે એમ કહીએ ને કે ભાઈ જરી કે કાંઈ થયું નથી. કજિયાનું મોં કાળું કરવું એટલે કલેશથી વેગળા રહેવું. હંમેશા ઝઘડો થતો હોય ત્યાંથી દૂર રહેવું, કારણ કે કજિયામાં આપણે જઈએ તો આપણું મોં પણ કાળું થાય. કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન સહન કરી લેવું. કોઈ આપણને કંઈક ખરાબ વેણો કહી દે તો આપણે એને સામે જવાબ દીધા વગર સહન કરીએ તો એનો મિનિંગ થાય કડવો ઘૂંટડો ગળી જવો. કાળજું કોરાવવું એટલે દિલને સંતાપ થવો, શાંતિ થવી. કેડ પર કાંકરો મૂકવો એટલે સખત મહેનત કરવી, કારણ કે કેડ ઉપર કાંકરો મૂકીને તમે ચાલી શકો નહીં. તો એના માટે શું અર્થ થાય તો કે સખત મહેનત કરવી. જીવમાં જીવ આવવો, આ તો આપણા કાવ્યનું નામ જ છે હમણાં શીખાયનું. તો ભય જતાં સ્થિરતા અનુભવી, ચિંતા દૂર થવી. મતલબ કે જીવમાં જીવ આવવું એટલે અત્યારે લગી દુઃખ હોય અને અચાનક કંઈક સારું થાય તો આપણે એમ કહીએ હાય જીવમાં જીવ આવ્યો. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. તાસીરો બોલી ઉઠવો રહેવો એટલે કે સુર તાલની રમઝટની મજા આવી. આપણે કોઈ ભજન કીર્તનવાળા ભેગા થયા હોય તો આપણે એમ કહીએ તાસીરો બોલી રહેવાનો આજ તો, એટલે કે સુર તાલની રમઝટની આજ મજા આવવાની છે. દીપક હોલવાઈ જવો એટલે કે મૃત્યુ પામવું. દુઃખે પેટ અને કૂટે માથું એટલે એક વાતનું બીજી વાતમાં વ્યક્ત કરવું. દુઃખ છે એ બીજી વાતમાં, દુખતું હોય પેટ અને તમે કૂટો માથું, એનો મિનિંગ શું થયો કે તમને દુખે છે પેટ પણ તમે કૂટો છો શું? માથું. તો એક વાતનું બીજી વાતમાં વ્યક્ત થવું. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું. પરસેવો રેડવું એટલે સખત મહેનત કરવી. પરસેવો ક્યારે રેડે? જ્યારે આપણે મહેનત કરીએ. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. જે તમે વિચાર્યું હોય તમારું કામ પૂરું ન થાય એટલે બાજી બગડી ગઈ. ભોઠા પડવું એટલે શર્મિંદા થવું. તમે ક્યાંય જતા હો અને તમે કોકને તમને ખબર ન હોય ને તમે ગમે એ વાત કરી દે, એને સાચી વાતની ખબર હોય તો તમે એની સામે ભોઠા પડો છો, શર્મિંદા થાવ છો. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી. શ્રાવણ ભાદરવો વરસવો એટલે ચોધાર આંસુએ રડવું. સોળ તાણવી એટલે કાં તો નિરાતે સૂવું અને કાં તો મૃત્યુ પામવું. એ જે વાક્યને અનુરૂપ હોય એ વાક્ય આપણે અહીંયા મૂકી શકીએ. સોપાનો સર કરવા એટલે કે સિદ્ધિઓ હાંસલ કરવી. આપણે જે મેળવવું હતું એ મેળવી લઈએ. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. હવે છે કહેવત. મિત્રો તમે કહેવતો તો સુપરિચિત છો જ. કહેવતો માત્ર યાદ રાખવાની કે નિબંધ અર્થ વિસ્તારમાં લખવાની બાબત નથી. એમાં આપણા પૂર્વજોના અનુભવો વણાયેલા છે. જે પૂર્વજોના અનુભવો થયા છે એના દ્વારા કહેવતો બની છે. જીવનના સમાજના સનાતન સત્યો ગૂંથાયેલા હોય છે. જે કહેવતો હોય એમાં જીવનના અને સમાજના સનાતન સત્યો એટલે કે સત્ય હકીકત એમાં કહેલી હોય છે. કહેવત પરથી જીવન જીવવાના પાઠ પણ શીખી શકાય. કહેવત દ્વારા જ આપણે શીખી શકીએ કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. જેમ કે આપણને બધાને ખબર છે પારકીયા સદા નિરાશ. તમે બધા વાર્તા સાંભળી હશે કે જ્યાં લગી ચકલીએ પોતાના બીજા ઉપર એક ખેડૂત હતો, એને જ્યાં લગી બીજા આજુબાજુના માણસો ઉપર જ્યાં લગી આશા રાખી ત્યાં લગી એનું ખેતરનું કામ પૈતું નહીં લણવાનું. અને જ્યારે પોતે નક્કી કર્યું કે કાલ તો કોઈ આવે કે ન આવે હું મારી હાથે ખેતર ખેડી લઈશ, ત્યારે એની આશા છે એ પૂરી થઈ. એટલે કોઈ બીજા ઉપર આશ રાખવી જોઈએ નહીં. હંમેશા આપણા ઉપર જિંદાબાદ રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમારા કામ માટે અન્ય પર આધાર ન રાખો. તમારે એને કહેવું પડે, વિનવવું પડે, છતાં કામ ન થાય. જો કામ પૂરું થઈ જાય તો પણ એ સારું ન કરે, જેવું તેવું કરી નાખે. બીજી છે ચેતતો નર સદા સુખી. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. આવી ઘણી બધી કહેવતો છે અને તેમાં વણાયેલું અનુભવનું ડહાપણ છે, જે આપણે એક્સપિરિયન્સ થઈ ગયા હોય એના ઉપરથી કહેવામાં આવી છે.
તો અહીં આવી કહેવતો છે, વાંચો અને યાદ રાખો અને શીખો. અક્કલનો ઓથમીર મગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર. હવે મૂર્ખ માણસ છે ને બીજું એક કામ આપો તો એની બદલે બીજું કામ કરીને આવે છે. હવે એને એ જ ન ખબર હોય કે ઓથમીર હું મગાવ્યું છે, ભાજી કોને કહેવાય, અને લાવે બીજી વસ્તુ, તો મૂર્ખ માણસને એકની બદલે બીજું કામ કરીને આવે છે. અણી ચૂક્યો 100 વર્ષ જીવે. એકવાર નિષ્ફળતાના આફતમાંથી જે ઉગરી જાય, બચી જાય, એ હંમેશા સફળતાની પગથિયાઓ ચડે છે. અંતરના છાંટણા હોય, ફુવારા ન હોય, સ્પ્રે હોય, એને આપણે જેટલું છાંટવું હોય એટલું જ છટાય, એનાથી નાહવાનું હોય નહીં. જે તે ચીજ જેટલી વાપરવી હોય એટલી જ વાપરવી જોઈએ. અપના હાથ જગન્નાથ, એટલે કે પોતાનું કામ પોતાની જાતે કરવું, અને તો જ સંતોષકારક અને સરસ થાય છે. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, એટલે કે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. અપના હાથ જગન્નાથ. કડવું ઓસણમાં જ પાય. જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અને સારી સાચી વાતની શિખામણ આપે છે. ગરત ગાંઠે ને વિદ્યા પાઠે, એટલે કે જે હાથ વગવું હોય એ પોતાના કબજામાં હોય તે વસ્તુ કામની. હવે તમે એમ કહો કે મારે અત્યારે માની લ્યો દાખલા તરીકે તમારે અત્યારે કોઈ લેપટોપની જરૂર છે અને તમારી પાસે મોબાઈલ છે, તો તમે મોબાઈલથી કામ પૂરું કરી શકો છો. ઘરડા ગાડા વાળે, એટલે અનુભવી લોકોની સલાહ છે એ ખરેખર સમયે કામ લાગે છે, કારણ કે એ લોકો આપણા કરતાં વધારે દિવાળી જોઈ હોય છે. જાનમાં કોઈ જાણે નહીં કે હું વનની ફૂઈ, એટલે પોતાનું સ્થાન ન ગણ્ય હોવા છતાં, પોતાનું સ્થાન કાંઈ હોય જ નહીં એ જગ્યાએ, છતાંય સગળો વહીવટ પોતાના હાથમાં જ છે એવો આડંબર કરે, ત્યારે આ કહેવત વપરાય છે કે જાનમાં કોઈ જાણે નહીં, હું વનની ફૂઈ. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ છે. જ્યાં તમે એકબીજા સાથે હળી મળીને રહ્યો છો ત્યાં જ પ્રભુતા રહે છે. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ, એટલે કે આશા અમર છે. જાજી કીડીઓ સાપને તાણે, એટલે કે નાના નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે. કીડીઓ છે એ નાની છે છતાં પણ સાપ મોટો છે ને તાણીને લઈ જાય છે, કારણ કે એકતાનું કામ છે. ધોબીનો કૂતરોનો ઘરનો ન ઘાટનો, એટલે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષના વિશ્વાસ ગુમાવે છે. તમે આ બાજુ બોલો ને આ બાજુ બોલો તો વચ્ચે એકવાર તમારો જ મરવો થાય, અને બંનેમાંથી એક તમારી પર વિશ્વાસ કરે નહીં. ન મામા કરતાં કહેવાતા મામા સારા, એટલે તદ્દન જે વસ્તુ ન હોય એની કરતાં થોડાક અંશે હોય તો એ પણ સારું. નવરો બેઠો નખોદ વાળે, કામ વગરનો માણસ છે એ હંમેશા મુશ્કેલી જ ઊભી કરે છે. પાડાના વાંકે પખાલીને ડામ, એકના વાંકે બીજાને સજા. પાણી પહેલાં પાડતો સલામત તળાવ, ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરણો ભૂખે મરે, એટલે કે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે છે. ભાવતું હતું ને વેદે કીધું, એટલે કે પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવે, એટલે આપણે આ કહેવત વાપરીએ કે ભાવતું હતું અને પાછું વેદે એ જ કીધું. ભેંસ આગળ ભાગવત, એટલે અણસમજુને ઉપદેશ આપવો નકામો. મન હોય તો માળવે જવાય, એટલે ઈચ્છા હોય તો બધું થાય, નતર કાંઈ થાય નહીં. માગ્યા વગર સગી માં પણ ના પીશ, એટલે કહ્યા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને, એટલે કે એક સાથે બે કામ ન થઈ શકે. હાજર સો હથિયાર, એટલે જે સાધન પાસે હોય તેનાથી કામ પૂરું પાડવું. હાથીના પગલામાં બધાના પગલાં સમાય, એટલે મુખ્ય વાત હોય કે મુખ્ય વ્યક્તિ હોય એમાં અન્ય ગૌણ વાત કે ગૌણ વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. હવે છે ચેપ્ટર 10 નથી. લેખક છે મોહમ્મદ માંકડ. એમનો જન્મ 13/2/1928 થયો હતો. મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પડિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેણે શું કર્યું હતું તો કે ગુજરાતી સાહિત્યમાં તેણે અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોળ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહ છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે અને આપણો માણસ, ઉજાસ વગેરે તેમની જીવન પ્રેરક કથાઓ છે. હવે માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માતા છે એ પોતાના પુત્રને નિસ્વાર્થ પ્રેમ કરે છે, જ્યારે પુત્ર છે એની ઉપેક્ષા અને અવગણના કરે છે, મતલબ એનું મહત્ત્વ સમજતો નથી.
માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. જિંદગીમાં બધી વસ્તુ બીજી વાર તમે મેળવી શકો છો, પણ માતા છે એ બીજી વાર મેળવી શકતા નથી. એની કરુણતાને લેખક અહીંયા અસરકારક રીતે વર્ણવેલ છે. વાર્તામાં બા ક્યારેય રિસાતી નથી. એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. વાક્ય એક જ છે, બા ક્યારેય રિસાતી નથી, પણ દર વખતે એનો અર્થ છે એ અલગ અલગ થાય છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે. પુત્રની ભૂલો છે એને સદા હંમેશા માફ કરતી રહે છે અને અંતે પૈસા, ઘર બધું એના છોકરો છે કાંતિ એને આપતી જાય છે. પરંતુ હવે ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. જ્યારે એને સમજવાનું હતું ત્યારે એને સમજાતું નથી, પણ માં જ્યારે મરી જાય છે પછી એને એનો અહેસાસ થાય છે. એ વાત્સલ્ય સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે કે માતા પોતાના દીકરા માટે ગમે એ કરે, પણ દીકરો છે એ હંમેશા એની માને સમજી શકતો નથી. કાંતિ શેરીનું નાકું વળ્યો. કાંતિ હતો એ પોતાની શેરી હતી, એનું નાકું હજી વળ્યો હતો, પણ એના પગ ભારે થઈ ગયા. મતલબ એને કંઈક યાદ આવતું હતું. શેરી તો પરિચિત હતી કારણ કે ઘણીવાર અહીંયા આવી ગયો હતો, છતાં અપરિચિત હતી. મતલબ કે હવે એની ઓળખાણ ત્યાં રહી હતી નહીં. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. બહુ વર્ષો વીતી ગયા પછી એ પોતાના ગામમાં આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. એણે જોઈ લીધું સામે, જ્યાં લગી આંખનો આપણે જાતી હોય ત્યાં લગીનું એણે જોઈ લીધું. છોકરાઓ શેરીમાં રમતા હતા. નાના નાના છોકરાઓ હોય એ શેરીમાં રમતા હતા. પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. લેખકના પગ ચાલતા હતા, પણ એનું માથું હતું એ ભારે થવા લાગ્યું એવું એને લાગતું હતું. અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય તેવું લાગવા માંડ્યું. મતલબ કોક વાત એના મગજમાં ખટકતી હોય તેવું એને લાગતું હતું. થોડા ડગલા ચાલ્યો. લેખક છે એ થોડા ડગલા આગળ ચાલ્યા. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. હવે અચાનક જ એક પથ્થર છે એની બાજુમાંથી પસાર થયો અને સીધો પાણીના ખાબોચિયામાં પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા પણ ઉડ્યા. મારા રોયા એમ ઘા કરાય, મારાથી બોલાઈ પણ ગયું. પાછળથી એક સ્ત્રી હતી એનો અવાજ આવ્યો કે મારા રોયા એમ ઘા કરાય. કાંતિ પાછા ફરીને જોયું નહીં. એણે જોયું નહીં કે આ કોણ બોલ્યું, પણ એને એક સ્ત્રીનો અવાજ સંભળાયો. પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરાઓ સામે જોયું. હા, પણ એ ઠપકો જેને ખીજાતી હતી એ છોકરા કપડાં પહેર્યા વગરના હતા એની સામે લેખકે જોયું. કાંતિ સામે સહેજ ભયથી જોઈ રહ્યા હતા. કાંતિને કોઈ ઓળખતા ન હતા. મોટો થઈ ગયો હતો, ઘણા વખતથી વતનમાં પાછો આવ્યો હતો, એટલા માટે કોઈ એને ઓળખતા ન હતા, એટલે લોકો એને ડરથી જોતા હતા. અને કાંતિ હતો એ પણ વિચારતો હતો કોનો છોકરો હશે. લાલજી મોચીનો હોઈ શકે અથવા તો પરસોત્તમ સુથારનો હશે. દરજીનો કાંતિને થયું ના ના, દરજીનો જ હોવો જોઈએ. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને. હા, એવું બને કે આ ત્રણમાંથી કોઈનો છોકરો ન હોય ને શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એનો છોકરો હોય. લાલજી મોચીના છોકરાઓ પણ આવડો છોકરો હોઈ શકે. લાલજીને પણ આવડા છોકરા થઈ ગયા હશે. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. માંડ માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. હાવ પૂરું થાય ત્યારે નહીં અને શરૂ થાય ત્યારે નહીં. અને શેરી ઘણી બધી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે તો એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. હવે જ્યારે નાનો હતો ત્યારે એને લાગતું હતું કે અમારી શેરી બહુ લાંબી છે, કારણ કે ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડે ઘરે પહોંચતો તોય બા એને ખીજાતી કે બરફનો ગાંગડો લાવ્યો છો કે ગાંગડી. પણ આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. નાનો હતો ત્યારે તો એને શેરી લાંબી લાગતી, કારણ કે જ્યારે મમ્મી એને મોકલતી ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાં બરફ લેવા તો એ દોડીને ઘરે આવતો, છતાં પણ ગાંગડો હતો એ ગાંગડી થઈ જતી બરફની. અને આજે પણ એને શેરી લાંબી લાગતી હતી. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બાણાને હાથથી ધક્કો માર્યો. ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હોય. હવે જેવો ઘરે પહોંચ્યો તો બેગ નીચે મૂકી અને બાણાને હળવેથી ધક્કો માર્યો. ત્યારે એને મહેસૂસ થયું કે મારો હાથ વજનદાર થઈ ગયો છે. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી એવું એને મહેસૂસ થયું. મધુર મધુર હસતી હતી એવું એને મહેસૂસ થયું. કાંતિને થયું કે બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હોય.
એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. બેગ અને થેલી ઓસરીના કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ ત્યાં બેસી રહ્યો. ઘર ઉગમણા બારનું હતું, જ્યાં સૂરજ ઉગે તે. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ હતું ગારમાટીનું ચણતર, જમણા હાથ તરફ હતું ભીત, અને ભીત પણ પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં તે ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાનામાનો ખાઈ લેતો, અને બા રસોડામાં હોય ત્યારે ક્યારેક ખાઈ લેતો. જો કે બા રસોડામાં હોય ત્યારે એ ભીતના ગારના જે પોળા હોય એ ઉખેડીને ખાતો હતો. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એવું એને લાગ્યું. બહાર નહોતી, રસોડામાં જ ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડી હોય ને? બા મારાથી ગુસ્સે તો નહીં હોય ને? ના, નહીં ચડી હોય. ચડી હશે તો તરત ઉતરી જશે. બા મને જોવે એટલે ગમે એવા ગુસ્સામાં હોય છતાંય શાંત થઈ જાય છે. બાને ઘણીવાર રીસ ચડી જતી, પણ પછી તરત જ ઉતરી જતી. બાને ઘણીવાર ગુસ્સો આવતો, પણ તરત જ ઉતરી જતો હતો. એકવાર એ પથ્થરની નિશાન તાકતો હતો. એકવાર એ પથ્થરથી શું કરતો હતો? નિશાન તાકતો હતો. ત્યારે એ 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો, એટલે બહુ તોફાની હતો. બા વાસણ ધોતી હતી અને પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાણી, હમણાં વાગી જાત તો. આખો દિવસ તોફાન સિવાય બીજું કંઈ નહીં. પણ એ પૂરું બોલે એ પહેલાં તો બીજો પથ્થર પણ છૂટી ચૂક્યો હતો. બા હજી તો કહેતી હતી ત્યાં તો બીજો પથ્થરનો ઘા થઈ ગયો હતો, અને આ પથ્થર બાની આંખ પાસે જઈને વાગ્યો, અને બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આવ એમ. આંખ ઉપર એણે પોતાનો હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે આવ્યા. આંખ પાસેથી લોહી વહતું હતું. હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલ્યા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી નહોતી. ત્યારે તો ખબર નહોતી, કારણ કે બાના આંખમાંથી લોહી નીકળ્યું એટલે એમ જ કે આંખ ફૂટી ગઈ. પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો અને કંચન માસીના શબ્દો બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું, દોડીને ઘરની બહાર ભાગી ગયો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેસી ગયો. ત્યાંથી અંધારું થયું ત્યારે એનો મોટો ભાઈ હતો એને પરાણે ઘરે લઈ ગયો. મોટો એટલે કે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો. તે એક ગઢકા સુધી જઈ આવ્યો હતો. બાએ એને કહ્યું હતું કે એની મેળે બાને હિંમતે કહ્યું હતું કે એની મેળે થાકીને ઘરે આવશે, તું નકામી એની ચિંતા કરમાં. પણ બાએ તો એક જ વાત પકડી રાખી, જ્યાં લગી કાંતિ ઘરે નહીં આવે ત્યાં લગી હું જમીશ નહીં. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, બા ગુસ્સે થતી, એને રીસ પણ ચડતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે ખોલ્યું અને તેમાંથી પૈસા નીકળ્યા. હવે બા જ્યારે મૃત્યુ પામી ગયા હતા ત્યારે કંચન માસી અમદાવાદ આવ્યા હતા, અને અમદાવાદ આવીને એક પોટલું આપી ગયા, અને એ એની પત્ની રમા હતી એની હાજરીમાં ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગતું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડતી નહોતી. બાને રીસ ચડતી નહોતી, અને ચડતી તો ઉતરી જતી હતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બાણામાંથી આવીને 3 છોકરાઓ ફળિયામાં ઊભા રહ્યા. એક છોકરી બાણાની વચ્ચે આવીને અટકી ગઈ. છોકરીઓ સામે એણે જોયું તો 2 છોકરાએ ચડ્ડી પહેરી હતી. એકે તો ચડ્ડી નહોતી પહેરી. ઉઘાડા બાણા સામે કાંતિ થોડીવાર જોઈ રહ્યો. બાણામાં ઉભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ, હંતાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એણે આઘી ખસેડી મૂકત. કંચન માસી જ્યારે હું ઘરે આવું ત્યારે સીધા એ ઘરે આવતા હતા. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ પણ નવાઈ કહેવાય. જ્યારે કાંતિ અમદાવાદથી ઘરે આવે એટલે પાડોશમાંથી સૌ પહેલાં કંચન માસી આવી પહોંચતા. કાં પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને? તમે નકામી ઉપાધિ કર્યા કરો છો, નકામી ચિંતા કરો છો. અને કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટાઈમસર લખતો હોય તો બિચારા લોહવાટ કરીને અડધા થઈ ગયા છે, તારી ચિંતા કરીને અડધા થઈ ગયા છે. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગતું હોય કે વાળ હવે ધોળા થઈ ગયા છે, મતલબ કે એની ઉંમર વધી ગઈ છે. હરીસામાં પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઉભેલા છોકરાઓ એવા લુખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થયું, પણ વાળ ધોળા થઈ જાય તો હું જુવાન નથી? 45 વટાવી ગયો છું. ચડ્ડી પહેરીને ઊભા હતા. એ બંને છોકરાઓ ખોડા દરજીના હોય એવું મને લાગ્યું. એની અણસાર ઉપરથી ખાસ તો કપડાના ટુકડામાંથી સીવેલી ટૂંકી ચડ્ડી ઉપરથી એવું મને લાગતું હતું કે આ દરજીના છોકરા છે. બંનેની ઉંમરમાં કાંઈ ફેર લાગતો ન હતો.
એમ તો મોટા અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર ન હતો. હિંમત અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર હતો નહીં. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે ચડ્ડીઓ સીવડાવતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા, કારણ કે એકેય ચડ્ડી એકેયને થતી ન હતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાવ, દરજીના બાપડાનો શું વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહેવાનું મન થતું કે તું કાપડ પૂરું દેતી જ નથી અને ઉપરથી પાછો અમારો વાંક કાઢે છે. પણ બાએ એથી કદાચ માઠું લાગી જાય, ખરાબ લાગે, કારણ કે બા વિધવા હતી. બાને પતિ હતો નહીં. સ્થિતિ પણ ઘરની નબળી હતી. બાએ માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી ત્યારે મને કાંઈનું કાંઈ થઈ જતું હતું. હિંમતને તેડી લે ને પોતાને ચલાવે ત્યારે ઘણું બધું થઈ જાય મનમાં. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ મને ગમતું ન હતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો ઠીક છે, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? ત્યારે કાંતિના મનમાં એ શબ્દો વર્ષો લગી ઘૂંટતું રહ્યું કે બા મોટાને ફટાવતી હતી અને મારી સાથે અન્યાય કરતી હતી. પણ એની બાએ ત્યાર પછી નવો રસ્તો કાઢ્યો. એ બંને છોકરાઓને કાંખમાં તેડતી. થાકી જતી, હાફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. છતાં કાંતિ તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી એવું એને મનમાં લાગતું હતું. ચડ્ડી પહેરેલા બે છોકરા આગા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોયા થઈ ગયા છે એ જોઈએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તો અહીં ફળિયામાં ઊભો રહી શકે છે. નહીં તો મારો એક હકોટો પડે ત્યાં શેરીના છોકરા છાનામાના ઘરમાં ભરાઈ જાય. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય ને પૂછી જોજે. ભગતની દુકાને હું પાન ખાઈને હાલતો હોઉં તો છોકરાઓ શેરીમાં બાંધતા હોય ને રમતા હોય તો મને જોતા રફુ ચક્કર થઈ જાય, ભાગી જાય. પણ એ દિવસો જુદા હતા. અત્યારે તો હવે ધોળા થઈ ગયા છે. રમા કહેતી, હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબે બરાબર રાખતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા, જિંદગીમાં કાંઈ માણી નહીં. ડોસી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એના ગળેથી છૂટતા નથી, આવું બધું રમા બોલતી હતી. કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસા હોય ક્યાંથી? બા એક તો વિધવા, એમાંય બે છોકરાને ઉછરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે શું હોય? અને ધારો કે એની પાસે પૈસા હોય તો એ આપણા રડેલા તો નથી જ, એ એની મહેનતના છે. આપણે જિંદગી માણવી હોય તો આપણી હાથે કમાવવું જોઈએ. પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ હતું નહીં. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ જતા રહ્યા. મોટો એ વખતે બા સાથે રહેતો હતો. કાંતિ એ વખતે મિલમાં નોકરી કરતો હતો. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો. એની એ ફરજ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે ત્યાં મિલની નોકરી છૂટી ગઈ અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું. ગાય પાસેથી વાછડાને વાળી લે એમ ખૂબથી રમાએ એને વાળી લીધો હતો. રમા હતી એને ખૂબ ચડાવ્યા કરતી હતી. પણ જિંદગીના 2 વર્ષ કાંતિને બાને પૈસા મોકલે એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલી અને ડોસી મૂડી કરી શકીએ, નહીં તો એની પાસે શું હતું? કાંતિને પૂછવાનું મન થતું, પણ 2 વર્ષમાં આપણે પૈસા મોકલ્યા કેટલા? પણ રમા પાસે જુદો જ હિસાબ ગણાવતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી તાણી તુસી પૂરું કરતા હશે, પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એ કાંઈ ઓછા કસબી ન હતા. વડી, પાપડ, ગોદડા, ગાડલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટા ભાઈ એની ગદરી ખાતા હતા ને, એટલે તો મોટો એની ભેગો રહેતો હતો. બાકી મોટા ભાઈ કેદી એક પૈસો રડ્યો, કેદી કમાણા? રમાના વેણ ધીમે ધીમે સાચા લાગવા માંડ્યા. મોટા તરફ એને બચપણથી જ કચવટ હતો. એક તો મોટા તરફથી એને પહેલેથી જ ઓલું હતું અને એમાં રમાના આવા વેણ સાંભળીને ધીરે ધીરે એ પણ બાથી વિખોટો પડતો ગયો. ધીમે ધીમે એનાથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જેવો. અને એક દિવસ એણે બાને કહી દીધું, મોટાને તારી સાથે રાખવું હોય તો હું તને પૈસા નહીં મોકલું. હું કમાયા કરું અને એ વાયપરા કરે એવું નહીં બને. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી. મોટો મારી ભેગો રહે છે, હું એની ભેગી રહું છું. બોરાક જલતા વિચાર તો કર. મોટાની વહુને મોટા છોકરા મારી સેવા ચાકરી કરે છે. મોટા ભાઈના છોકરા છે એ પણ મારી સેવા કરે છે. તારે ને તારી વહુને તો કરવી નથી, ઉપરથી મારું કામ કરે છે ને કરવા દેવું નથી. તું રડે છે 2 પૈસા મોકલે છે એમાં આટલો રોપ શા માટે કરે છે? જા પૈસા મોકલતો નહીં, તારો પૈસો આજથી હરામ છે. બા રડી પડી અને રસોડામાં ચાલી ગઈ. કાંતિને થોડાક દિવસ ચેન પડ્યું ન હતું, પણ પછી રમાને મલમપટ્ટા કરી બધું ઠીકઠાક કરી દીધું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવાનું પણ ખૂબ ઓછું થઈ ગયું હતું અને પછી ધીમે ધીમે તો સાવ બંધ થઈ ગયું. પછી જોકે બા સાથે થોડોક વખત મનમેળ પણ રહ્યો હતો. ક્યારેક એ પૈસા પણ મોકલતો હતો. 1-2 વાર મોટા ઝઘડા પણ થઈ ગયા, પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ.
છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી જ રહેતી હતી. મોટો રાજકોટમાં નોકરી કરવા વયો ગયો. બા એની સાથે રહેવા ગઈ, પણ શહેરમાં એને ફાવ્યું નહીં, એટલે પાછી ગામડામાં ચાલી આવી. મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો. હત નમાલા ઘરડી માનું તને દાંતતું નથી, એની પડી નથી. રમા કહેતી, મોટા ભાઈને કહી દો, બહુ દાંતતું હોય ને તો માને કાવડમાં લઈને જાત્રા કરાવ્યો ને, અહીં શું કામ બાજવા આવ્યા છો? પણ કાંતિને કોઈને કાંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું બધું હતું, પણ કોને કહે? એક બાજુ ભાઈ હતો ને એક બાજુ પત્ની હતી. બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ. મોટો બચરવાળ માણસ છે, મોટાને તો છોકરાઓ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી. રમા પત્ર વાંચીને તરત કહેતી, તમારી બા મને વાંજણી કહે છે. ડોશીનો કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કાંઈ છોકરું થયું નથી અને પૈસા કમાવો છો કોના માટે, એમ કહેવા માગે છે. આખરે તો બધું મોટા ભાઈના છોકરાને જ જવાનું છે ને, એટલે અત્યારથી સમજો તો સારું. પણ હું 1 પૈસો મોટાના છોકરાને આપવાનું નથી. ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ પૈસા, પણ બીજાને આપીશ નહીં. ડોશીના વેણ તો જુઓ, કેવા વેણ લખે છે. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી, તે નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી. અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં? પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું હોય તેમ. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ, મતલબ મરી ગઈ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતીબેન બહુ માંદા છે, પથારીમાં છે, તમને ઝંખે છે, જલ્દી આવજો, તમને જોવા માગે છે. કાગળ વાંચીને રમાએ ઝંડ માંગ્યો. યુદ્ધ કરવા માંડી, વાદવા માંડી. બધું ખોટું છે, પૈસા પડવાના ધંધા છે. કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી ને એનો ઘસડો હું ક્યાંથી કરું? કાંતિ બા પાસે જવું હતું, પણ રમાએ સાંજે પેટમાં દુખવાનું બાનું કાઢ્યું. રાત્રે ઉલટી થઈ. રમા માંદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ શક્યો નહીં. કંચન માસીનો બીજો પત્ર આવ્યો. થોડાક દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા, સાથે એના વર પણ હતા. કાંતિ એમને કહ્યું, પાર્વતીબોના પોટલ તમને સોંપવાનું કીધું છે એટલે આવી છું. પાર્વતીબેને કીધું હતું કે આ પોટલું તમને પહોંચાડવાનું છે. ઘરની જે કાંઈ ખોડી ધણી ઘર વખરી હતી, વાસણ કુસણ, એ મોટાને આપ્યું છે અને તમને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય એ અમે ઉગાડ્યું નથી. કાંતિ મૂંગો રહ્યો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા, એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો ન હતો, કશું બોલી શક્યો જ ન હતો. કારણ કે રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી, એ બોલી હતી, આવાને કંઈ સોંપાતું હશે? ડોસી જેવું મૂરખ કોઈ નહીં હોય. પોટલીમાંથી કોઈ પૈસા ઘરેણા રાખી લેતું હશે તો એમાંથી લઈ લેતા કેટલી વાર લાગે? કાંતિને કહેવાનું મન થયું કે કંચન માસીને તું ઓળખતી નથી રમા, પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી. ઘરની બધી ઘર વખરી તો મોટા ભાઈને સોંપી જોઈ. તમારી ડોસીનું કૂળ કપટ જોયું? કાંતિને નીચું જોઈ પોટલું ખોલ્યું, તેમાં પૈસા હતા. એ બરાબર અણીના વખતે કામ આવ્યા. રમા માંદી હતી, સાચું ખોટું કરતા જાણે સાચોસાચ માંદી પડી ગઈ. એની દવા માટે પૈસા પણ નહોતા, પોટલામાંથી પૈસા મળ્યા. એ બરાબર ટાણે યાદ આવ્યા. પણ તો પણ રમા બચી નહીં. એની માંદગી વધતી ગઈ. દવાખાનામાં દાખલ કરવી પડી. ખૂબ પૈસા કાંતિ એની વાહે ખર્ચ્યા, છતાંય બચી નહીં. કાંતિ પાસે પૈસા પણ હવે રહ્યા હતા નહીં. બાએ જે આપ્યું હતું એ પણ વાપરી નાખ્યું. રમા ચાલી ગઈ હતી અને જન્મ્યો હતો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ અત્યારે રહી ગયો. અને હવે તો માથે ધોળા પણ આવી ગયા હતા. ફળિયામાં ઉભેલા છોકરા સામે બારણા વચ્ચેથી એક તરફ લપાયેલી છોકરી સામે એણે જોયું. કંચન માસી એ વખતે હળવે હળવે ફળિયામાં દાખલ થયા. માંદા હોય એવું લાગતું હતું. આવી ગયો ભાઈ, હાપતા હાપતા બોલ્યા, શરીર સારું છે ને? અને પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો અને માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા લાગ્યો છે, બહુ હાલી ચાલી શકતી નથી. કાંતિને એકાએક સાંભળી રહ્યો, અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો હતો ને? અને બાએ બૂમ પાડવાનું એને મન થયું કે બા, કંચન માસીને ઓલ્યો વાનો પારો આપને. પણ એ રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના પગ નીચેની ધરતી ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈ હમણાં આવશે એમ એને આછું લાગ્યું, પણ હવે ક્યાંથી આવવાની હતી? એની બા પણ મૃત્યુ પામી ગઈ હતી. કંચન માસી તે દિવસે એને ત્યાં અમદાવાદ પોટલું લઈને આવ્યા એ પહેલાં જ બા મૃત્યુ પામી ગઈ હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પણ કાંતિ જઈ શક્યો હતો નહીં. પણ બાને ક્યારેય રીસ ચડી ન હતી, તો પણ બાને ગુસ્સો આવ્યો નહીં. કાંતિ ઉપર ક્યારેય રીસ જ નહોતી ચડતી. પોટલું, ઘરેણા ગાંઠા, પૈસા જે કાંઈ હતું, આ ઘર બર, એ બધું એના નામે કરતી ગઈ. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો, ક્યારામાં છોડ પાંગરે એમ ઘરમાં મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, રુદન, ચીસ, રીસ, એનો આનંદ, બાનું હેત, એના છણકા. કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. વાદળા ધીમે ધીમે સ્થિતિમાં સમાઈ જાય એમ બધું ધીમે ધીમે ડૂબી રહ્યું હતું. બા નહોતી, કશું નહોતું, ઘર નહોતું, ખાલી ઓરડો હતો.
ધોળ કેરા વિનાની ભીતો હતી, ગાય કેરા વિનાની ઓસરી હતી, ફળિયું હતું પહોળું મોટું પણ એકલું ફળિયું હતું. બા નહોતી, કોઈ નહોતું, કાંતિ એકલો હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડીને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી ન શક્યો. એને ડસકું આવી ગયું. એની બા અને એની જનેતા એને જન્મ આપીને દુનિયામાં એકલા છોડીને જતી રહી અને માથા ઉપર વાળ ધૂળા થઈ ગયા છે. એ બધું યાદ આવીને એને રડવા લાગ્યો. આ પાઠ છે સંગાતમાંથી લેવામાં આવ્યો છે. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આમાં કંઈ ન સમજે તમે પૂછી શકો છો. થેન્ક યુ.